નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બુરિયાવી. તો આજે આપણે ચતુષ્કોણ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોઈશું અને ફિગર જોઈને ગભરાવાનું નહીં. પહેલી વસ્તુ તો એ યાદ રાખવાનું કે કોઈ પણ એક્ઝામ્પલ જોઈને માઇન્ડમાં એવું નહીં રાખવાનું કે આ કેમ આટલો બધો અઘરો એક્ઝામ્પલ છે. માઇન્ડમાં હંમેશા તમારે પોઝિટિવ જ રહેવાનું કે ભાઈ ગમે તેવો અઘરો એક્ઝામ્પલ હશે અને હું તો છું તમને શીખવાડવા માટે, પણ બેઝિકલી આ તો તમારા માઇન્ડની વાત કરું છું કે કોઈ પણ અઘરો એક્ઝામ્પલ પણ કદાચ એક્ઝામમાં આવી જાય તો કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે આ એક્ઝામ્પલ મારાથી થશે નહીં. આપણે હંમેશા પોઝિટિવ રહેવાનું. બરાબર છે. શું કીધું છે ફિગરમાં જુઓ કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું કીધું છે? ચતુષ્કોણ એબીસીડી જે આઉટર લાઈન ઉપર છે એ ચતુષ્કોણ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા ડીપી બરાબર બીક્યુ છે. શું કીધું છે? ડીપી અને બીક્યુ એ સમાન આપેલા છે. બરાબર છે. શું આપેલું છે કે ડીપી અને બીક્યુ આ બંને સમાન છે. તો સાબિત કરો કે ત્રિકોણ એપીડી અને સીક્યુબી એકરૂપ છે. એપી બરાબર સીક્યુ છે અને એક્યુબી બરાબર સીપીડી છે. શું કીધું છે? પહેલું તો એપીડી અને સીક્યુબી ને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. એપીડી અને સીક્યુબી આ ટ્રાયંગલ અને આ ટ્રાયંગલ આને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાનો છે. પહેલું કામ તો આપણે એક જ વસ્તુ મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ એક્ઝામ્પલમાં આપેલી માહિતી અને સાબિત શું કરવાનું છે આટલું જો તમે લખી શકો ને તો તમારો 30% દાખલો તમે પૂરો ત્યાં જ થઈ જાય. શું કીધું? તો એક તો આપણને શું માહિતી આપી છે, બરાબર છે, રકમમાં એ લખવાનું, પ્લસ આપણે સાબિત શું કરવાનું છે. જો આ બે તમને ખબર પડી જાય ને તો 30% દાખલો તમારો પૂરો થઈ જાય. બરાબર છે. તો ભગવાનનું નામ લઈને ચાલુ કરીએ. તો પહેલા તો આપેલી માહિતી આ દરેક વખતે યાદ જ રાખવાનું કે આટલું કરી જ દેવાનું કે આપણને માહિતી શું આપી છે અને આપણે એક્ઝામ્પલમાં પ્રૂવ શું કરવાનું છે. બરાબર છે. શું આપ્યું છે? ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એબીસીડી છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જેવી મેં તમને કીધું હતું કે જેવું તમને એક્ઝામમાં દેખાય કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે તમારા માઇન્ડમાં એની બધી પ્રોપર્ટી રિવાઇન્ડ થઈ જવી જોઈએ. કઈ પ્રોપર્ટી આપણે યુઝ કરીશું એ ડિપેન્ડ ઓન એક્ઝામ્પલ હોય, પણ તમારા મગજમાં એ તરત લાઈટ થઈ જવી જોઈએ કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એની કઈ કઈ પ્રોપર્ટીઝ છે એ તમને યાદ હોવી જોઈએ. પછી તમારે એમાંથી કઈ યુઝ કરવાની છે એક્ઝામ્પલમાં, ઇટ્સ ઓનલી ડિપેન્ડ ઓન એક્ઝામ્પલ, પણ તમારા મગજમાં રિવાઇન્ડ થઈ જવું જોઈએ. શું પ્રોપર્ટીઝ છે? કે એક તો એની સામસામેની બાજુઓ સમાંતર હોય. બીજું શું છે કે એનો કોઈ પણ વિકર્ણ હોય એને બે ત્રિકોણમાં વિભાજિત કરે ને એ બે ત્રિકોણ કેવા થાય? એકબીજાને એકરૂપ ત્રિકોણ થાય. પ્લસ શું છે કે સામસામેની બાજુઓ એની સમાન હોય. પછી શું છે? સામસામેના ખૂણાઓ એ પણ કેવા હોય? સમાન હોય. પછી શું છે કે એના જે બે વિકર્ણો રહે પરસ્પર કેવું થાય? દુભાગે, મતલબ બે સરખા ભાગ કરે. આટલી પ્રોપર્ટીઝ તમને યાદ હોવી જોઈએ. જ્યાં સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય ને એટલે મગજમાં તમારે આ વસ્તુ આવી જવી જોઈએ 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 અને જોઈએ. પછી એમાં કયો યુઝ કરવાનો ડિપેન્ડ ઓન એક્ઝામ્પલ. ઓકે. તો જુઓ, પહેલું તો શું આપ્યું છે? ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પહેલું આપણે એ લખી દઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો મેં શું કીધું એની પ્રોપર્ટીઝમાં કે ભાઈ સામસામેની બાજુઓ અને સામસામેના ખૂણાઓ સમાન હોય. તો સામસામેની બાજુઓ કઈ થશે? એક તો જુઓ એબી અને સીડી એની સામસામેની બાજુ થાય તો એ સમાન થશે. આ આપ્યું છે એનો મતલબ શું થાય કે એબી બરાબર તમને શું આપ્યું છે? સીડી આપ્યું છે એક. પ્લસ બીજું શું છે? આ સામસામેની બાજુ થાય. એડી બરાબર શું આપ્યું છે? બીસી. આ વસ્તુ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે એટલે એકચ્યુઅલમાં આપ્યું છે શું કે ભાઈ સામસામેની બાજુઓ સમાન હોય અને સામસામેના ખૂણાઓ સમાન હોય. પ્લસ બીજું શું આપ્યું છે? ડીપી બરાબર બીક્યુ છે. ડીપી બરાબર બીક્યુ. આટલી વસ્તુ તમને રકમમાં આપી છે. બરાબર છે. હવે સાબિત શું કરવાનું છે? તો કે આ ત્રણ અલગ અલગ કન્ડિશનો આપણે સાબિત કરવાની છે. પહેલી શું છે કે ત્રિકોણ એપીડી અને સીક્યુબી એકરૂપ છે. તો સાબિતી
શું આપ્યું છે અને શું સાબિત કરવાનું છે એટલું પણ જો તમને ખબર પડે તો તમારો દાખલો 30% ત્યાં જ પૂરો થઈ જાય કે તમને આઈડિયા આવી જાય કે આ વસ્તુ આપણે કરવાની છે. તો કયા કયા ત્રિકોણની વાત કરી છે? એપીડી, એક આ ત્રિકોણ અને બીજો કયો ત્રિકોણ કીધો છે? સીક્યુબી. સીક્યુબી તો આપણે મેં તમને ત્રિકોણ ચેપ્ટરમાં કીધું હતું, અત્યારે પણ કહું છું, કન્જસ્ટેડ ત્રિકોણ આપ્યું હોય તો કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર એ બે ત્રિકોણોને અલગ પહેલા ડ્રો કરી દેવાના, જેથી આપણને ખબર પડે કે એમના એકરૂપ ત્રિકોણ સાબિત કરવા માટે આપણે કઈ શરત લગાવી શકીએ અને કઈ શરત આપણને ઈઝી પડશે. તો કયા એંગલની વાત, કયા ત્રિકોણની વાત કરી છે અહીંયા જુઓ. એ પી ડી ત્રિકોણ એક તો આપણે કરવાનું છે, બરાબર છે. કયો ત્રિકોણ છે? એ પી ડી. અને બીજો કયો ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરવાનો છે? સી ક્યુ બી. ઓકે, આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. અને એકરૂપ ત્રિકોણ સાબિત કરવા માટે આપણને ખબર છે કે આપણે ઘણી બધી શરતો ત્રિકોણ ચેપ્ટરમાં જોઈ હતી કે ભાઈ બાખુબા, ખુબાખુ, કુખુબા, કાકબા, બાબાબા, કોઈ પણ શરત જો એક પણ એમાંથી જો સાબિત થઈ જાય તો આપણે કહી શકીએ કે ભાઈ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. પણ આ ફિગર તમે ડ્રો કરી હશે ને તમારા માઇન્ડમાં ક્લિયર થશે. આ કન્જસ્ટેડ ફિગર જોઈને ગભરાઈ જવાનું નહીં. જે આપણને કીધું છે તો એ ફિગરને આપણે અલગથી ડ્રો કરી દેવાની, એટલે શું થશે? તમારા માઇન્ડમાં એ એક્ઝામ્પલ ક્લિયર થાય. હવે જુઓ શું કીધું છે? એપીડી અને સીક્યુબી ના આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો આ બે ફિગર પહેલા આપણે અલગ ડ્રો કરી દીધી. હવે જુઓ લખીએ ત્રિકોણ એપીડી અને ફર્સ્ટ પહેલી સાબિતી માટે ત્રિકોણ સીક્યુબી માટે વિચારતા. હવે જુઓ, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એડી અને બીસી સમાન થાય. કેમ થાય? પક્ષમાં જ આપણે રકમમાં જ આપ્યું છે કે ભાઈ કારણ કે એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એની સામસામેની બાજુઓ કેવી થાય? સમાન થાય. તો એડી અને બીસી સમાન થયા. આ અલગ ફિગર ડ્રો કરવાનો ફાયદો શું થયો હું તમને સમજાવું છું. કન્જસ્ટેડ ફિગર જોઈ તમને ખબર નહીં પડે કે આમાં શું કરવાનું છે, શું પ્રૂવ કરવાનું છે. તમે અલગ આ રીતે બે ત્રિકોણો ડ્રો કરશો તો તમને ઇઝીલી ખબર પડશે. એટલે એક તો આપણને બાજુ સમાન મળી ગઈ. કઈ સમાન મળી? એડી અને બીસી. બીસી કેમ? કારણ ખાસ લખવાનું કે આ ચતુષ્કોણ એબીસીડી કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એની સામસામેની બાજુઓ કેવી થશે? સમાન થાય. એટલે આપણે આ લખ્યું. તો શું થશે? ધેટ ઇમ્પ્લાઇઝ સામેની બાજુઓ સમાન થાય. બરાબર છે. એટલે આપણે લખી શક્યા કે એડી બરાબર બીસી થાય. એટલે એક વસ્તુ આપણને ખબર પડી કે એડી અને બીસી સમાન છે. હવે બીજું શું આપણે સમાન છે જુઓ, તો કે ડીપી રકમમાં તમને આપ્યું છે ડીપી બરાબર બીક્યુ. ડીપી અને બીક્યુ, ડીપી અને બીક્યુ તમને સમાન આપી છે તો બીજી બાજુ તમને સમાન મળી ગઈ. શું કીધું છે? રકમમાં પક્ષમાં જ કીધું છે ડીપી બરાબર બીક્યુ. બીજું શું આપ્યું છે? ડીપી બરાબર બીક્યુ પક્ષ, જે આપણને રકમમાં જ આપ્યું છે કે ભાઈ ડીપી બરાબર બીક્યુ છે. તો હવે જુઓ બે બાજુઓ સમાન થઈ ગઈ. હવે આપણે ત્રીજી કોઈ બાજુ અથવા ખૂણો કે એવું સમાન સાબિત કરી દઈએ તો આપણે શું કરી શકીએ? કોઈ પણ શરત મુજબ આપણે કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. તો હવે વિચારો હવે શું કરીશું? આપણે બે બાજુઓ તો આપણે સમાન સાબિત કરી દીધી, બરાબર છે. કે એક ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય એટલે સમાન સાબિત થઈ ગઈ.
બીજું કે ડીપી બરાબર બીક્યુ તો આપણને પક્ષમાં આપ્યું હતું, પણ હવે આપણે શું સાબિત કરી શકીએ એ વિચારો. તો જુઓ, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે, તો એની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ કેવી હોય? સમાંતર હોય. ધેટ મીન્સ એબી અને બીસી એ બે કેવી હશે? પેરેલલ હશે. મતલબ કે એને અનંત સુધી આપણે લંબાવીએ તો છેદશે નહીં, બરાબર છે. તો એબી અને બીસી કેવા આપ્યા છે આપણને? પેરેલલ છે. કેમ આપ્યા છે? કારણ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને આ બીડી એ શું છે? એની છેદિકા છે. બીડી શું છે? એની છેદિકા છે. ખબર પડી? આ અને આ બે સમાંતર આપ્યા છે અને બીડી એ શું છે? એની છેદિકા છે. તો હવે શું થશે? જુઓ, બે પેરેલલ લાઇન્સ છે, આ રીતે છે. જુઓ, 1 2 બે પેરેલલ લાઇન છે ને આ બીડી એની છેદિકા છે. તો રેખા અને લાઇન નો કોન્સેપ્ટ યાદ આવ્યો? રેખાઓ અને ખૂણાઓનો. તો અહીંયા જુઓ, આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણ થાય? કેમ થાય? કારણ કે બે પેરેલલ લાઇન છે, એક એની છેદિકા છે. આ બે પેરેલલ લાઇન છે, આ બીડી એ શું છે? એની છેદિકા છે. તો હું આ ખૂણો અને આ ખૂણો સમાન થાય યુગ્મ કોણના કોન્સેપ્ટ પરથી. ખબર પડી? બે પેરેલલ લાઇન જાય છે અને એક એની છેદિકા છે, બરાબર છે. તો રેખાઓના ખૂણાઓમાં આપણે ભણ્યા હતા કે આવી સિચ્યુએશનમાં એ બે ખૂણાઓ કેવા કહેવાય? યુગ્મ કોણો. હવે જો આ ખૂણો અને આ ખૂણો સમાન થઈ જાય તો બાખુબા પ્રમાણે હું શું કહી શકું? બાજુ ખૂણો બાજુ પ્રમાણે કે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. ખબર પડી? કે બે લાઈન પેરેલલ છે એટલે આ ખૂણાઓ કેવા થાય? એકબીજાના યુગ્મ કોણ. ઝેડ બનાવે છે અને કારણ કે યુગ્મ કોણ થાય તો એ સમાન હોય, બરાબર છે. તો આપણે શું લખી શકીએ? જુઓ, કોઈ વસ્તુ મેં કીધી એમ ગોખવાની નહીં. એંગલ એડીપી. કયો એંગલ? એડીપી, આ એંગલ. અને બીજો એંગલ કયો થશે? સીબીક્યુ. કયો થશે એંગલ? સીબીક્યુ. કારણ ખાસ લખવાનું. કેમ આપણે આ લખી શકીએ? કારણ કે એડી અને બીસી સમાંતર છે. એડી પેરેલલ બીસી છે. અને આ સમાંતર કેમ છે? કારણ કે આપણને કીધેલું છે કે ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે એનો મતલબ શું થાય? એની વ્યાખ્યા પ્રમાણે કે સામસામેની બાજુઓ સમાંતર છે તથા એની છેદિકા કઈ છે? આ બીડી એ શું છે? એની છેદિકા છે. તો હું યુગ્મ કોણ પ્રમાણે ખૂણા સમાન થાય આ લખી શકું. ખબર પડી? એંગલ એડીપી અને સીબીક્યુ કેમ મેં સમાન લખ્યા? તો કે છે એડી અને બીસી એ પેરેલલ છે, બીડી એની છેદિકા છે. તો આ બે ખૂણાઓ કેવા થાય? સમાન થાય. યુગ્મ કોણ થાય. યુગ્મ કોણ કેવા હોય? સમાન હોય. તો હવે જુઓ, બાજુ બાજુ અને ખૂણો. તો બાખુબા શરત મુજબ હવે હું શું કહી શકું? કે ભાઈ બે ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણ છે, જે આપણે સાબિત કરવાનું હતું. તો માટે બાખુબા શરત મુજબ હું શું લખી શકું? ત્રિકોણ એપીડી એકરૂપ ત્રિકોણ સીબીક્યુ સીક્યુબી સોરી, બરાબર છે. હું લખી શકું બાખુબા શરત મુજબ. એટલે પહેલી વસ્તુ જે આપણે સાબિત કરવાની હતી એ સાબિત થઈ ગઈ કે બે ત્રિકોણો એપીડી અને સીક્યુબી એ એકરૂપ ત્રિકોણ છે. ખબર પડી? છે ને ઈઝી. ફિગર જોઈને ગભરાઈ નહીં જવાનું. ફિગરને ડિવાઈડ કરી દેવાની. ગમે તે આનાથી પણ વધારે કન્જસ્ટેડ ફિગર આગળ આવશે. કોઈ ચિંતા કરવાની નહીં. હું તમને એકદમ બેઝિક થી સમજાવીશ. મેં તમને કીધું હતું કે ત્રિકોણ અને રેખાઓ અને ખૂણાઓના કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે ને તો આ ચેપ્ટર તમને આમ બીજા વિદ્યાર્થીઓને અઘરું લાગશે, બહારથી અઘરું લાગશે, તમને નહીં લાગે. એની મારી ગેરંટી છે, બરાબર છે.
તો એક આપણે સાબિત કરી દીધું કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ છે. હવે બીજું શું સાબિત કરવાનું છે? એક આ પતી ગયું, એપી બરાબર સીક્યુ. તો બીજી વસ્તુ લઈએ. શું સાબિત કરવાનું છે? એપી બરાબર સીક્યુ. હવે જુઓ, ઓલરેડી તમે એપીડી અને સીક્યુબી ને તો એકરૂપ ત્રિકોણ સાબિત કરી દીધા છે. તો સીપીસીટી મુજબ શું થાય કે એની અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય. તો આ સંગતતા જુઓ, આપણે શું સાબિત કરવાનું છે? એપી બરાબર સીક્યુ. એપી સીક્યુ સંગતતા મેચ થાય છે. એપી સીક્યુ. તો એ તો આપણે આ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણો સાબિત કર્યા. તો એના પરથી જે સાબિત થઈ જાય છે કે એપી બરાબર સીક્યુ છે. સંગતતા અહીંયા મેચ થાય છે એપી અને સીક્યુ. પણ લખવાનું કે એક પરથી, પરિણામ એક પરથી સીપીસીટી મુજબ ત્રિકોણ એપીડી અને ત્રિકોણ સીક્યુબી ની અનુરૂપ બાજુઓ સમાન થાય. સીપીસીટી મુજબ આપણે શું કહી શકીએ? અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય. પણ આપણે અનુરૂપ બાજુની જરૂર છે. તો અહીંયા શું કીધું કે એપી અને સીક્યુ સંગતતા મેચ થાય છે. તો આથી હું શું લખી શકું? એપી બરાબર સીક્યુ. પરિણામ 2 મળી ગયું આપણને, જે આપણે સાબિત કરવાનું હતું. કેમ થઈ શક્યું? કારણ કે એપીડી અને સીક્યુબી તો આપણે એકરૂપ ત્રિકોણો સાબિત કરી દીધા. બે ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો, અને અનુરૂપ અંગો એટલે શું? કે એની અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય. એટલે આ તો મેં ઇઝીલી આપણે લખી શકીએ કે ભાઈ આના પરથી શું લખી શકીએ આપણે કે એપી બરાબર સીક્યુ થાય છે. એટલે બીજું એ સાબિત થઈ ગયું. હવે ત્રીજું, ત્રિકોણ એક્યુબી અને ત્રિકોણ સીપીડી ને પાછું એકરૂપ ત્રિકોણ સાબિત કરવાનું છે. શું છે? ત્રિકોણ એક્યુબી અને સીપીડી. બિલકુલ ગભરાવાનું નહીં. પાછા આમાંથી ત્રિકોણ શોધી કાઢીએ આપણે. કયા ત્રિકોણ કીધા છે? એક્યુબી અને સીપીડી. એક્યુબી, એક આ ત્રિકોણની વાત ચાલી રહી છે. એક્યુબી અને બીજો ત્રિકોણ સીપીડી. સીપીડી બે ત્રિકોણ મળી ગયા. સીપીડી આ ત્રિકોણ અને આ ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો આપણે બેઝિકમાં બેઝિક વસ્તુ કે એ બે ત્રિકોણ જે સાબિત કરવાના હોય ને એકરૂપ, એના પહેલા અલગ ડ્રો કરી દેવાના. એટલે તમારું અડધું હેડેક પૂરું થઈ જાય. જુઓ, આ ખાસ રફમાં કરવું હોય તો રફમાં કરવાનું. શું કીધું છે કે એક્યુબી અને સીપીડી. તો એ બે ત્રિકોણને પહેલા આપણે અલગ પાડી દઈએ. કયો ત્રિકોણ કીધો છે? એક તો એક એક્યુબી અને બીજો કયો ત્રિકોણ કીધો છે? સીપીડી. સીપીડી સીપીડી બરાબર છે. આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. આ અલગથી તમે ફિગર ડ્રો કરી હશે ને તો તમારે સમજવામાં વાંધો નહીં આવે. બરાબર છે. તો ત્રીજા માટે જોઈએ, શું સાબિત કરવાનું છે? એક્યુબી અને સીપીડી આ ત્રિકોણ અને આ ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો જુઓ, પહેલું તો કારણ કે એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓ સમાન હોય એ આપણને ખબર છે. તો એબી અને સીડી તો આપણને સમાન મળી ગઈ. શું મળી? એબી અને સીડી ખબર પડી કેમ મળી? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓ સમાન હોય. તો આપણે સ્ટાર્ટ કરીએ. ત્રિકોણ એક્યુબી અને ત્રિકોણ સીપીડી માટે વિચારતા. બરાબર છે. તો ત્રિકોણ એક્યુબી અને ત્રિકોણ સીપીડી માટે વિચારતો. તો પહેલું તો આપણને શું મળ્યું
કે એબી અને સીડી એક બાજુ સમાન મળી ગઈ. કેમ મળી? કારણ કે આપણને પક્ષમાં જ આપ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો શું લખી શકીએ? હું એબી બરાબર સીડી એક એબી બરાબર સીડી કારણ લખવાનું કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. That implies સામેની બાજુ સમાન થાય. ખબર પડી શું કીધું મેં? તો એબી બરાબર સીડી થયું, પણ કેમ થયું? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે એટલે એની સામેની બાજુઓ સમાન થાય. પછી બીજું શું આપ્યું છે જુઓ, બીક્યુ અને પીડી પક્ષમાં ક્યાં ગયું? બીક્યુ અને પીડી સમાન આપી છે. શું આપ્યું છે? તો કે બીક્યુ અને પીડી આ તો તમારા પક્ષમાં જ સમાન આપી છે એટલે તો આપણે લખી દઈએ. તો શું છે કે બીક્યુ બરાબર પીડી આ ક્યાં આપ્યું છે તમને? પક્ષ. તો બે બાજુઓ સમાન થઈ ગઈ. શું થયું? એબી બરાબર સીડી કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને બીક્યુ અને પીડી એ તમારા પક્ષમાં આપ્યું છે. હવે જુઓ, હવે તમે કોઈ એક બાજુ અથવા તો એક ખૂણો સમાન સાબિત કરી દો તો આપણે બા કે કોઈ પણ શરત મુજબ આપણે એમ કહી શકીએ કે બે ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. તો હવે વિચારો કે હવે આ બે ત્રિકોણોમાં કઈ તમને સમાન થાય એવું દેખાય છે? કયા ત્રિકોણની વાત ચાલે છે? AQB અને CPD. તો આમાં બીજું ક્યાંય તમને કોઈ ખૂણો કે કોઈ બાજુ સમાન હોય એવું દેખાય છે? રેખાઓ અને ખૂણાઓના કોન્સેપ્ટ વિચારો. શું કરીશું કહો? કોઈ પણ એક ખૂણો આપણે સમાન સાબિત કરવો પડશે. તો ફરીથી જુઓ, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એડી અને બીસી એ કેવો છે? એકબીજાને પેરેલલ છે. ફરીથી બીડી એમની છેદિકા છે. તો એક આ એંગલ જોઈએ અને એક આ એંગલ યુગ્મ કોણ બને? ઝેડ બને છે. તો યુગ્મ કોણો કેવા હોય? સમાન હોય. આ એંગલ અને આ એંગલ સમાન થાય. કેમ થાય? ફરીથી વિચારો. કારણ કે આપણને શું કીધું છે રકમમાં કે ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એમની સામેની બાજુઓ એડી અને બીસી કેવી છે? પેરેલલ છે. બીડી એ શું છે? એની છેદિકા છે. તો આ એંગલ અને આ એંગલ એ બે કેવા થાય? એકબીજાના યુગ્મ કોણો. અને યુગ્મ કોણો કેવા હોય? સમાંતર. યુગ્મ કોણો કેવા હોય? સમાન હોય. એટલે એ સામેના ખૂણાઓ કેવા થશે? એ ખૂણો અને આ ખૂણો કેવા થશે? તો સમાન થશે. ખબર પડી કેમ થશે? કારણ કે આપણને રકમમાં આપ્યું છે કે ભાઈ બે આ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ બે પેરેલલ થાય. અને કારણ કે બે પેરેલલ થાય, આ બીડી એમની છેદિકા થાય. તો આપણે શું કહી શકીએ કે ભાઈ એ બે ખૂણાઓ કેવા છે? તો કે સમાન છે. તો હું શું કહી શકું? એંગલ CDP is equal to angle ABQ. કહી શકું હું? ઝેડ બને છે એટલે આ કેવા થશે? યુગ્મ કોણો થશે. કારણમાં ખાસ લખવાનું. કેમ? તો કે એડી પેરેલલ બીસી તથા બીડી છેદિકા છે. ખબર પડી ને કે આપણે આ કેમ લખી શકીએ કે ભાઈ એઝ એની ડેફિનેશન પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓ સમાંતર હોય, બીડી એની છેદિકા છે. તો આ ખૂણાઓ કેવા થાય? યુગ્મ કોણ. અને યુગ્મ કોણ કેવા હોય? સમાન હોય. તો જુઓ ફરીથી બાજુ, આ બીજી બાજુ અને આ ખૂણો. તો બાજુ અને ખૂણો. તો ખૂબ શરત પ્રમાણે હું શું કહી શકું કે જે આપણે બે ત્રિકોણની વાત કરીએ છીએ એક્યુબી અને સીપીડી એ કેવા છે? એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. તો માટે
બાખુબા શરત મુજબ શું કહી શકીએ આપણે? એક્યુબી ત્રિકોણ એક્યુબી એકરૂપ ત્રિકોણ સીપીડી જે સાબિત થાય છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બોરિયાવી. મેં તમને શું કીધું હતું કે કન્જસ્ટેડ ફિગર જોઈને ગભરાવાનું નહીં. ગમે તેવી અટપટી ફિગર કે આકૃતિ તમને આપી હોય, ગભરાવાનું નહીં. આપણા મગજમાં પોઝિટિવ રહેવાનું કે ભાઈ મને બધા કોન્સેપ્ટ યાદ છે, આનાથી પણ વિચિત્ર ફિગર હશે ને તો હું પહોંચી વળીશ. પણ એ તમે ક્યારે પહોંચી વળશો? કે એક તો તમને રેખાઓ, ખૂણાઓ અને ત્રિકોણ આ બે ચેપ્ટરના બધા કોન્સેપ્ટ યાદ હોવા જોઈએ. પ્લસ સમાંતર બાજુ ચતુષ્કોણની મેં તમને કીધી હતી કે એની જેટલી બી પ્રોપર્ટીઝ છે તમારા એક્ઝામ્પલમાં ક્યાંય બી દેખાય કે આ વસ્તુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે તમારા મગજમાં એક વસ્તુ રિવાઇન્ડ થઈ જવી જોઈએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આવે ને એટલે એની આ પ્રોપર્ટી છે. કઈ પ્રોપર્ટી લગાવી ઇટ્સ ટોટલી ડિપેન્ડ ઓન કે એ એક્ઝામ્પલ કયો છે, પણ તમારા માઇન્ડમાં તો એ તમને યાદ હોવી જ જોઈએ. બધી પ્રોપર્ટી રિવાઇન્ડ થઈ જવી જોઈએ. પછી આપણે કઈ પ્રોપર્ટીનો યુઝ કરીશું એ આપણે ફિગર જોઈએ અને એક્ઝામ્પલ જોઈને આપણે નક્કી કરીશું. પણ પહેલા એટલું તમને યાદ હોવું જોઈએ મિત્રો કે ભાઈ મારા આ પ્રોપર્ટી લગાવવાની છે. તો ફરીથી જોઈ લઈએ આપણે એક્ઝામ્પલમાં શું કર્યું. તો શું કીધું છે એક્ઝામ્પલમાં? ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ડીપી બરાબર બીક્યુ છે. તો બે માહિતી તમને આપી હતી કે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને બીજું શું આપ્યું હતું કે ડીપી અને બીક્યુ સમાન છે. તો આપણે આ ત્રણ કન્ડિશનો સાબિત કરવાની હતી. શું હતી? એપીડી અને સીક્યુબી એકરૂપ ત્રિકોણ થાય. પહેલા આ ત્રિકોણની વાત કરીએ, એપીડી અને સીક્યુબી. તો મેં તમને પહેલાથી કીધું છે કે જ્યારે બી આવી કન્જસ્ટેડ ફિગર આવે તો જે બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના હોય એ બે ત્રિકોણની પહેલા અલગથી આકૃતિ આપણે દોરી દેવાની, એટલે આપણે કન્ફ્યુઝન થાય નહીં. બરાબર છે? એ તમે ફિગર નહીં ડ્રો કરો ને તો આ ફિગરમાં તમે બધી બાજુઓ, ખૂણાઓ કયા સમાન સાબિત કરવા તો બધો ખીચડો થઈ જશે અને તમને આઈડિયા આવશે નહીં. એટલે આપણે પહેલું કામ એ જ કરવાનું કે એ જે બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે એ બે ત્રિકોણને અલગથી ડ્રો કરી દેવાના. બરાબર છે? એટલે આપણે શું કર્યું, એને આ બેને જુઓ અલગથી ડ્રો કરી દીધા. પછી મને ખબર પડી કે હવે મારે કઈ શરત લગાવી અને કઈ રીતે એકરૂપ સાબિત કરવાની મારે જોવાનું. પણ પહેલા એ જે ફિગરો તમે અલગથી ડ્રો કરી હશે ને તો તમારા મગજમાં એટલું ક્લિયર થઈ જશે કે ભાઈ આમાંથી કઈ શરતથી હું આ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં. તો એમાં આપણે શું કર્યું કે એક તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓ સમાન હતી એટલે એક સમાન મળી ગઈ. ડીપી અને બીક્યુ તો કે સમાન પક્ષમાં આપી હતી. અને આ બે એંગલો કેવા થાય તો કે એડી અને બીસી પેરેલલ છે. આ બીડી એની છેદિકા છે તો સામસામેના યુગ્મ કોણ કેવા હોય? સમાન હોય. તો આપણને બાખુબા શરત મુજબ શું કહી શકીએ કે ભાઈ એપીડી અને સીક્યુબી એ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી બીજું આપણે શું સાબિત કરવાનું હતું કે એપી બરાબર સીક્યુ. તો જુઓ અહીંયા કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ છે, આ બે ત્રિકોણો તો સંગતતા મેચ થાય છે. એપી સીક્યુ તો સંગતતા મેચ થતી હોય તો સીપીસીટી મુજબ આપણે શું કહી શકીએ કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમાન હોય અને ખૂણાઓ સમાન હોય તો બાજુ જ છે એપી સીક્યુ જે સાબિત થાય છે. પૂરું. ત્રીજું શું હતું? ત્રિકોણ એક્યુબી અને સીપીડી માટે એ બેને હવે પાછા એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના હતા. કયા કયા ત્રિકોણ જુઓ ફરીથી? એક્યુબી અને સીપીડી આ બે ત્રિકોણની વાત કરવાની છે. સીપીડી તો ફરીથી આપણે એ બે ત્રિકોણોને પણ અલગ ડ્રો કરી દીધા. પહેલું કામ એ જ કરવાનું કે જે બે ત્રિકોણને એકરૂપ કીધા હોય ને એને પહેલા અલગ ડ્રો કરી દો. બરાબર છે? પછી એમાં આપણે શું કર્યું કે એક તો સામસામેની બાજુઓ આ અને આ તો સમાન હતી જ. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે એટલે સામસામેની બાજુઓ સમાન હોય. પછી બીજું બીક્યુ અને પીડી એ તો તમને પક્ષમાં આપ્યું હતું કે ભાઈ સમાન છે. પછી ફરીથી આપણે વિચાર્યું કે હવે ત્રીજું કયું કામ કરીશું તો આપણને બે ત્રિકોણો એકરૂપ મળે. બરાબર છે? તો એમાં આપણે શું કર્યું કે આ એંગલ લીધો અને આ એંગલ લીધો તો બે કેવા થાય? એકબીજાના યુગ્મ કોણો. કેમ યુગ્મ કોણો થાય? કારણ કે એડી અને બીસી પેરેલલ છે, બીડી એની છેદિકા છે તો એ બે એંગલો કેવા થયા? યુગ્મ કોણો. અને યુગ્મ કોણો કેવા હોય તો કે સમાન હોય. તો પછી ફરીથી બાજુ અને ખૂણો એટલે બાખુબા શરત મુજબ હું શું કહી શકું કે જે બે ત્રિકોણ આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના હતા
એ બે ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. બરાબર છે. આખો એક્ઝામ્પલ ફરીથી મેં તમને સમજાવી દીધો છે. બહુ વેરી 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 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. થોડી ફિગર જોઈને એવું લાગશે ખીચડી, પણ તમને મેં કીધું કે કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે ને, અને ફિગરને કઈ રીતે ડિવાઈડ કરવું એ તમને આવડશે ને, તો તમારા માટે આ એક્ઝામ્પલ, બીજા વિદ્યાર્થીઓનું મને ખબર નથી, પણ તમને આ એક્ઝામ્પલ અઘરો લાગશે નહીં. તમને એકદમ એવું જ લાગશે કે આ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આઈ હોપ મિત્રો કે આજના એક્ઝામ્પલમાં તમને બધી જ ખબર પડી હશે. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ ખોડિયાર.